વડોદરાના આજવા સરોવરમાં પાણીની સતત આવક નોંધાઈ રહી છે। આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા છે। ડેમનું લેવલ જાળવી રાખવા 62 દરવાજા ખોલાયા છે, તો ડેમની કુલ જળ સપાટી 211.25 ફૂટ પર છે। ડેમમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધ્યું છે। તો આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા છે। સતત પાણીની આવક થતા 62 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। સતત ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આજવા સરોવરના 62 દરવાજા ખોલાયા છે। તો સતત પાણીની આવક આ ડેમમાં થઈ રહી છે અને દરવાજા ખોલવાની ફરજ પડી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે। માનુ, વડોદરાના આજવા સરોવરમાં પાણીની સતત આવક થઈ રહી છે, 62 દરવાજા ખોલવામાં આવ્યા છે, કેવી સ્થિતિ ત્યાં માનુ? દીપિકા, આજવા સરોવરમાં ઉપરવાસમાં જે ભારે વરસાદ પડ્યો ને એના કારણે 212.20 ફૂટે અત્યારે એની જે સપાટી જે પહોંચી છે। ખાસ કરીને જુલાઈ મહિનાના એન્ડમાં 211 ફૂટનું લેવલ છે મેન્ટેન કરવાનો નિયમ છે અને લેવલ મેન્ટેન કરવા માટે થઈ અને આજવા સરોવરના 62 દરવાજા મોડી રાત્રે ખોલવામાં આવ્યા છે અને આ પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। આ પાણી છોડવાના કારણે વિશ્વામિત્રી નદી જે એનું ભયજનક સપાટી છે 26 ફૂટ એને પાર કરીને અત્યારે 27 ફૂટના લેવલે વિશ્વામિત્રી નદી વડોદરામાંથી વહી રહી છે। એટલે આજવા સરોવરમાંથી જે પાણી છોડવામાં આવ્યું એ વડોદરા પહોંચ્યું છે અને એના કારણે વિશ્વામિત્રી નદી છે એની ભયજનક સપાટીને પાર કરી ગઈ છે। અત્યારે હાલ તો તંત્ર દ્વારા વડોદરા શહેરમાં વિશ્વામિત્રી ઉપર જેટલા બ્રિજ આવેલા છે ત્યાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। લોકોના ટોળા ઉમટી ન પડે જોવા માટે એના કારણે સાવચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। આ ઉપરાંત કોર્પોરેશનના સિક્યુરિટી ગાર્ડને પણ ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે। તંત્ર સમગ્ર રીતે જે આખું વ્યવસ્થા છે જોઈ રહ્યું છે, પરંતુ આજવા સરોવરમાં ત્યાં પાણી છોડવાના કારણે અત્યારે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીને પાર કરી ગયું છે। જી દીપિકા। જી, આભાર માનુ વિગત આપવા બદલ।